અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ એની જે દુર્ઘટના સર્જાઈ છે એ ફ્લાઇટની દુર્ઘટના પછી એ ઘટના સ્થળ પરના દ્રશ્યો અત્યંત ગંભીર, અત્યંત ભયાનક અને અત્યંત ખતરનાક છે। સિવિલ હોસ્પિટલમાં સ્વજનો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે। ટ્રોમા સેન્ટરની બહાર એટલા બધા લોકો ઉમટી પડ્યા છે પોતાના સ્વજનને જોવા માટે। કમનસીબી એ છે કે બળેલા મૃતદેહો આવ્યા છે, અમુક હાથ પગ અલગ થઈ ગયા છે। એ બધા જ મૃતદેહો છે એને DNA સેમ્પલ લેવાની અત્યારે પરિવારજનોને અપીલ કરવામાં આવી છે કે તમે DNA સેમ્પલ આપો છો તમારું સ્વજન આ ફ્લાઇટની અંદર હોય તો। અને એ બધાની વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ઓડિટોરિયમ કે જ્યાં મોટી સ્ક્રીન પર જ્યારે દર્શાવાઈ રહ્યું હતું કે આટલા સ્વજનો આ પ્લેનની અંદર હતા અને જે પરિજનો એ ઓડિટોરિયમમાં બેઠા હતા એમની એ કરુણામય દ્રશ્યો આપણે જોઈ પણ ન શકીએ। એ કલ્પાંત એ રુદન એમનું બહાર આવી રહ્યું હતું અને લોકો શું કહી રહ્યા છે એમના પરિવારજન માટે, એમનું કોણ ત્યાં હતું। ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે મારા દીકરી હતા, એમાં ઘણા લોકો કહી રહ્યા છે કે મારા બહેન હતા, ઘણા કહી રહ્યા છે કે મારા મમ્મી પપ્પા હતા, ઘણાના પાડોશી હતા। તો એ બધા લોકો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે। એ પીડા શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી, પણ છતાંય એ જ્યારે માધ્યમોની સામે આવ્યા છે ત્યારે શું બોલ્યા છે એ સાંભળીએ। एक मिनट जवा दीजिए। ट्रोमा सेंटर के सामने जो आवा था उसका नाम है तेजस। તમારું હું લઈને આવું सबके साथ अच्छा हो। आ जाओ उसके हस्बैंड के पास जा रही थी। 4 साल हो गए, 5वां साल है अभी। ठीक है। मेरा नाम तनवीर मलिक है और मैं बड़ौदा का रहने वाला हूँ। मैं सुबह यहाँ पे ड्रॉप करके गया 11:30 बजे और 1 बजे का फ्लाइट था उनका। तो मैं जैसे बड़ौदा पहुँचा, खाना वाना खाया, उसके बाद तुरंत न्यूज़ देखे मैंने। उसके बाद मैंने इंक्वायरी की तो पता चला वही फ्लाइट है। गमगीन है और अभी कुछ बता नहीं सकते क्योंकि बहुत सारी डेड बॉडीज़ है और पहचानना भी मुश्किल है। इसलिए यहाँ पे जो अपडेट आएगा वो आगे फिर पता चलेगा। DNA लेके चेक करेंगे।